બધા મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત. અને આપણે વાગી ગયા છે અત્યારે 11 ને આપણે જવાનું છે આજે તરસિંગડા ડુંગર બાજુ. અને પહેલાં હાથ હનુમાન જવાનું છે, બરોબર. અને વિડીયો જોઈ લેજો પૂરેપૂરો, આડો કરીને કાનમાં એરફોન નાખીને, કેમ કે આપણે ફૂલ એડિટિંગ સિનેમેટિકથી લેવાના છે. વિડીયો ગમે પછી લાઇક કરજો, પહેલાં તમે વિડીયો જોઈ લેજો. પહેલાં લાઇક ન કરતા તમે જરા જો પાછળનો નજારો વ્યૂ જોઈ લો. કાયદેસર ગામડે જ રહેવું પડે જો આવા નજારા જોવા હોય ને તો. જો આપણા વ્યુઅર અહીંયા મળી ગયા છે. આ બધા કેવા વિડીયો આવે છે? કેટલામાં ભણો છો? એમ આગળ શું બનવાનું છે ભણીને? ખેતી કરવાની છે? કાંઈ નહીં, જોઈજો આજ કાલે આવી જાય, આજ સાંજે આવી જાય, બરોબર. બોલો બીજું. તમને યુટ્યુબ ચેનલ ખોલી દઈ તમ તારે, આગળ હાલો. આ સાવણ અમારું ગામ છે, બરોબર. રોજ વિડીયો મૂકી. હા જો આમ જો આ બધાને વ્લોગમાં કેટલું આવું છે, બધા સામું જોવા મળ્યા ઘડીકમાં. ફરી વાર છે ને હાલેમાળના ડુંગરમાં પંસાળ બાજુ ગાયું સારવા આવી ગયા છે. તો કે ડુંગરામાં જ માલધારી ભાઈઓ મળી ગયા તમને. અને જો અહીંયા સા મૂકી દીધું. મહેમાનો કાઠિયાવાડમાં ભગવાનને એમને ભૂલો પડ કીધું છે. અહીંથી નીકળ્યા હતા ખાલી ભાઈ હાલો હાલો સા પીવો, હાલો સા બને છે. બોલો જેમ મોરારી બાપુ કેમ ગાડીમાં ઉતરીને બધા માલ હો રૂપિયા આપી જાય છે. साथ થઈ ગયા. નહીં 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 બસ ઘણા આપણે ત્રણ સેલા લઈ લઈએ. ચાલો મિત્રો, હવે આપણે હાથ હનુમાન પોગી ગયા છે મંદિરે. જો હવે હું તમને હાલો દર્શન કરાવું મંદિરના, અને થોડીક જગ્યા દેખાડું, થોડીક પ્રકૃતિ દેખાડું. મિત્રો આ બાજુ હું તમને બધી સારી બાજુ જગ્યા બતાવું. એમાં જો આ બાજુ મંદિર છે, તમે જો એ મંદિર, આ બાજુ ગૌશાળા છે, એ તમને હું આગળ બતાવું. અને અહીંયા નદી છે.
તળાવ છે, નદી છે, મોટું તળાવ બનાવ્યું છે. અને આ બાજુ બધા અહીંયા સ્કૂલ છે, હોસ્ટેલ જેવું છે, વિદ્યાર્થીઓને રહેવાનું કેવું ખબર છે, જંગલ જેવું છે, એમાં બધાના ઘર છે. ખાડામાં જંગલ જેવું છે ને એમાં ઘર છે, એટલે ઉનાળામાં કોઈ જાતની ગરમી તડકો લાગે નહીં. અને આ બધું એ વન છે, મોટું જબરું વન બનાવ્યું છે. આ બાજુ તળાવ બનાવ્યું છે, નદી. ચાલો હું તમને બતાવું થોડુંક. જો એમાં ગાયો બે હું નાય છે નદીમાં. તો મિત્રો વિડીયો જોતા રહેજો ઠેઠ સુધી. જોવો મણો જલ્દી હાલો ફટોફટ. 700 કલાક ઘટે છે, જલ્દી પૂરી કરાવો. પછી હું આનાથી સારું કન્ટેન્ટ તમને બતાવીશ. બહુ સારું કન્ટેન્ટ ને એડિટિંગ સુપર લોકેશન વાળા સીન. હાલો આપણે ગૌશાળા તરફ જઈએ છીએ. તમને ગૌશાળા દેખાડ દઉં. આ ડુંગરા ઉપર ગૌશાળા છે. જો મિત્રો આ કેવી પ્રકૃતિ છે. આ બધા બાળકો છે ને અહીંયા હોસ્ટેલ છે, 1 થી 8 ધોરણનું હોસ્ટેલ છે. જે આ 7 હનુમાનની જે જગ્યા છે ને એમાં ટ્રસ્ટી છે, પણ બિલકુલ ફ્રી. નાના વર્ગ માટે, નાના બાળકો હોય, નાના માણસોના એકદમ ફ્રીમાં બધું. હાથે નાવા ધોવાનું, હાથે ખાવા પીવાનું. અને ગાયું છે અહીંયા ઘણી બધી ગાયોનું, અને પ્રકૃતિના ખોળે રહેવાનું. જો આ બધા બાળકો કામ કરે છે. કેટલામાં ભણો છો? 8મું. તમારું નામ? છે. આ બધું શું તમે કરો છો અત્યારે? પછી કઈ જગ્યાએ? અને હુવાનું રહેવાનું ક્યાં? કઈ જગ્યાએ છે? અહીં નીચે છે ભણવાનું? અહીંયા છે કે અહીંયા છે? એમ ભણવાનું. અને બાકી ટાઈમ શું છે સ્કૂલનો? સ્કૂલ પછી શું કરવાનું? 4 વાગ્યા પછી સાફ સફાઈ કરવાની. રજા આવે? અને રજાની શું કરો? અહીં રખડો કે ગામમાં ઘરે હોય? એમ તમારે ગામ કેવું છે? આજુબાજુનું જ છે બધું? સોમલપર. અહીં મજા આવતી છે ને? ચોમાસામાં મજા આવે, ઉનાળામાં. ગાયું સારવા જાવ ક્યારે? ન જાવ. ગાયોનું દૂધ ઘી ખાતા છો ને? અહીં ગાયોનું દૂધ ઘી ખાવ? કેટલું ખાવ? જમવાનું શું હતું? લાડવા. જો મિત્રો જોયું ને તમે, અહીંયા પ્રકૃતિના ખોળે બાળકોને એકદમ ફ્રીમાં ભણવાનું છે, ફ્રીમાં રહેવાનું છે. અને પાછું શુદ્ધ હવાનું વાતાવરણ, ગાયોનું શુદ્ધ ખાવાનું, બધું શુદ્ધ જ ખાવાનું છે. અને 1 થી 8 ધોરણ સુધી ભણવાનું. પછી ભલે બીજી જગ્યાએ ગમે ત્યાં ફી દઈને ભણે, પણ ખાસું તો 1 થી 8 ધોરણ સુધી જે લેવું હોય, ખોરાક લેવો હોય, જે હવા લેવી હોય, કુદરતના ખોળે, એ બધું અહીંયા છે. અને અહીંયા છોકરો ભણી જાય ક્યાંય બગડે નહીં. સમજાય ગયું? 8 ધોરણ સુધી ભણે મંદિરની જગ્યામાં, એ બગડે. પ્રકૃતિના ખોળે શુદ્ધ જ હવામાન લેવાનું છે બધું. અહીંયા જો હોસ્ટેલ છે ભણવાનું, બાળકો માટે ફૂલ સુવિધા છે. હું તમને બતાવું થોડું. બાળકોને બધું રમવાની સુવિધા રાખેલી છે, અહીંયા કસરત કરવાની. બાળકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ તો ભણવા જાય છે. જો મિત્રો આ બાળકો બધા જો જ્ઞાન લઈ છે, સ્કૂલનું ભણે છે. પણ છે ને હાવ દેશી સ્કૂલ, નિશાળ પરંપરા, ગુરુકુલ પરંપરા પદ્ધતિ છે ને. જો અહીંયા તખ્તર રાખવાના, અહીંયા આવી સ્કૂલ છે નાની એવી. અને આમ જો
મિત્રો આ જંગલની વચ્ચે નદી, અને નદીને પછી વચ્ચે પાછું આમ જો એકદમ જૂનું દેશી ઘર મજાવાળું, અને આ નદી છે. આ નદી વચ્ચે એક પુલ છે, નાનું એવું પુલ્યું છે, અને આમાં પાછું ગુરુકુળ પદ્ધતિથી એક સ્કૂલ હાલે છે. આ જો બાળકો બહાર આવ્યા છે. મિત્રો આ છે ને એક પારિજાતનું વૃક્ષ છે, જે આપણને સ્વર્ગમાં સમુદ્ર મંથન વખતે જે મળ્યું હતું ને, સમુદ્ર મંથનમાં આવ્યું હતું, એ આ ઇન્દ્ર છે ને સ્વર્ગમાં લઈ ગયા હતા પારિજાતનું. અને આવા ફૂલ કેવા હોય ખબર છે? કેસરી દાંડી હોય, કેમ ઝૂમ નથી થતું? કેસરી દાંડી હોય ને ફૂલ આવા હોય. આવા ફૂલ તમને બીજા એક વૃક્ષમાં નહીં જોવા મળે. સ્વર્ગમાં લઈ ગયા હતા ઇન્દ્રદેવ, અને ત્યાંથી અર્જુન પાછા પૃથ્વી ઉપર લઈ આવ્યા હતા. આ પારિજાતનું ઝાડ છે. આવા ફૂલ તમને ક્યાંય આખી રાત ફૂલ ખરે, અને દિવસે ખરે નહીં. પછી બે વૃક્ષ છે પારિજાતમાં, એક આ છે અને એક આ છે. મારી વાડીએ મેં વાવ્યા છે, 3 છે મારી વાડીએ. તો મિત્રો કેવા તમને વિડીયો ગમે છે અમને કહેજો, એટલે હું એ પ્રમાણે વિડીયો બનાવું. મારું ઓડિયન્સને શું ગમે છે વધારે એ પ્રકારના વિડીયો બનાવું, બરાબર. આ હનુમાનનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે તમને આગળ કેવો વિડીયો ગમે છે મને કયો, જણાવજો, કમેન્ટ કરજો. હું એવા વિડીયો બનાવીશ. હાલો, આ વ્લોગ હું અહીંયા પૂરો કરું છું ને આપણે આગલા વ્લોગમાં મળીશું.